સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી પકડાયેલ ₹20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર નાસ્તો ફરતા આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું, જે અંતર્ગત નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા તેમજ નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજી તથા પીઆઈ એપી ચૌધરી એસઓજી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જે સૂચના અન્વયે એસઓજી દ્વારા સુરત શહેર તથા આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પીઆઈ એપી ચૌધરીએ એસઓજીના ટીમના માણસોને સૂચના આપી હતી. જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલને મળેલ બાતમીના આધારે સહારા દરવાજા ગરનાળા પાસેથી આરોપી રઈસ ઉર્ફે કાલિયાને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી શહેબાઝ ઉર્ફ લઈક રવિવારી બજારમાં જૂના કપડાં લઈને વેચવા માટે આવતો હતો. ત્યારબાદ કપડાનો ધંધો બરાબર નહીં ચાલતા અને શહેબાઝ ઉર્ફ લઈક, જેને એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો, તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવી છૂટક વેચાણ કર્યું અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં પોતાના મોબાઈલ ફોન પરથી વાત કરી 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવતા તેને તેના માણસ મોનુ મારફતે ડ્રગ્સનો જથ્થો આપવા માટે મોકલતા મોનુ સારોલી પોલીસના હાથે પકડાઈ ગયો હતો. તેમાં પોલીસે વોન્ટેડ જાહેર કરતા તે પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી. હાલ આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારોલી પોલીસને સોંપવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.